આ કથામાં સાંભળે શ્રીજી મહારાજે કઈ 4 વસ્તુના દ્રોહ નહીં કરવાનું કહ્યું છે કે વડતાલના 11મા વચનામૃતની અંદર મહારાજ કહે છે કે અમે અતિશય બીએ છીએ, પણ મહારાજ અહીંયા જે વાત કરે છે કે અતિશય બીએ છે એટલે કે એની અંદર અત્યંત ભયાનક અમને ડર લાગે છે, એની અંદરથી અમને કઈ નુકસાન થવાનું છે એવો અનુભવ મને થાય છે, એટલા માટે અમે અતિશય બીએ છીએ. તો મહારાજ આ વચનામૃતની અંદર વાત કરી કે શેનાથી બીએ છીએ, તો મહારાજે વાત કરી કે 4 વસ્તુથી અમે બીએ છીએ, 4ના દ્રોહથી અમે બીએ છીએ. પ્રથમ તો ભગવાન, પછી બીજું ભગવાનના ભક્ત, ત્રીજા બ્રાહ્મણ અને ચોથા ગરીબ. એમના દ્રોહથી અમે બીએ છીએ. મહારાજે અહીંયા એ વાત કરી. હવે આપણે આ જે દ્રોહની વાત કરીએ તો એની દ્રોહની એક સ્પષ્ટતા થવી જોઈએ કે દ્રોહ એટલે શું. તો મહારાજે ભગવાનના દ્રોહની વાત કરી તો ગઢડાના મધ્ય 9મા વચનામૃતની અંદર મહારાજે વાત કરી કે ભગવાનનો દ્રોહ એટલે શું, તો ભગવાનને નિરાકાર માનવા. એટલે કોઈક વ્યક્તિ હોય, મહારાજે બીજા વચનામૃતની અંદર ત્યાં ઉલ્લેખ કર્યો કે ગામના કોઈ મુખ્ય વ્યક્તિ હોય, ગામનો રાજા હોય, અને કોઈક પૂછે કે તમારા રાજા કોણ છે, તો કે એના નાક કાન નથી. તો કોઈક એવું કે તમારા રાજા ગામની અંદર રહે છે પણ એના કદરૂપો માણસ છે, હી ઇઝ વેરી અગલી. તો પછી કેવું લાગે, રાજાને ખોટું લાગે ને, એટલે રાજાનો દ્રોહ કર્યો કહેવાય. એટલે મહારાજે એવી વાત આ વચનામૃતની અંદર એવી કરી, મધ્યના 9મા વચનામૃતની અંદર, કે ભગવાનને નિરાકાર માને એ ભગવાનનો દ્રોહ કહેવાય. પછી મહારાજે બીજી વાત કરી કે ભગવાનનો દ્રોહ એટલે શું, કે ભગવાન સર્વોપરી છે, સર્વના કારણ છે, અને પછી એને સામાન્ય કહીએ તો પણ ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. પછી બીજી વાત મહારાજે કરી કે ભગવાનના ભક્તોનો દ્રોહ. તો ગઢડા મધ્યના 28ના વચનામૃતની અંદર મહારાજે વાત કરી કે જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા માગીએ છીએ. ભગવાન મહારાજને ભગવાનના ભક્તોનો કેટલો બધો મહિમા છે કે એમની જન્મો જન્મ સેવા માગી. જો તેનો દ્રોહ કરે તો અહીંયા મહારાજે વડતાલના 11ના વચનામૃતની અંદર મહારાજે વાત કરી કે જો ભગવાનના ભક્તોનો દ્રોહ કરે તો અમે ઘણું બોલવાની ઈચ્છા કરીએ તો પણ એ ભક્તની સાથે અમને ફાવે નહીં, એની સાથે બોલવાની અમને ઈચ્છા ના થાય. મધ્યના 46ના વચનામૃતની અંદર મહારાજે વાત કરી કે 5 મહાપાપ કર્યા હોય, પણ જો ભગવાનને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો હોય, ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ લીધો હોય, તો એ 5 મહાપાપ કરતા એનાથી ક્યારેક છુટકારો થાય એ 5 મહાપાપ કર્યા પછી. પરંતુ ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ લીધો હોય તો ક્યારે એને છુટકારો ના થાય. એના અંતરની અંદર એ જે એને અભાવ લીધો, એને કરીને એ જે પાપ કર્યો, એને કરીને ક્યારે એનો છુટકારો એ પાપમાંથી થતો નથી. અભાવ લીધો, એ માર્ગે ચડ્યો તો એ ખલાસ થઈ ગયો, એકાંતિક ધર્મમાંથી એ પડ્યો. ભગવાનનો ભક્ત હોય તો આપણને કેવું થાય, ગુણાતીતાનંદ સ્વામી એમની વાતની અંદર વાત કરી કે ભગવાન અને સંત એ ચિંતામણી તુલ્ય છે. એ ચિંતામણી છે, પણ ચિંતામણી કઈ રૂપાળી હોય નહીં. એક વખતે એક ભક્તે ભગવાનની પ્રસન્નતા અર્થે શિવજીને રાજી કરવા માટે એમને બહુ તપશ્ચર્યા કરી, અને તપશ્ચર્યા કરી શિવજી રાજી થયા, શિવજી પોતે પ્રગટ થયા અને એમને વાત કરી કે તમે જે માગો એ આપું. તો કે મારે પારસમણી જોઈએ, ચિંતામણી જોઈએ છે. તો કે તને મળશે, જા દરિયા કિનારે ઘણા બધા પથ્થર છે, એમાંથી તને ચિંતામણી મળશે, પણ એનું લક્ષણ શું, એનું લક્ષણ તો હોવું જોઈએ ને. તો કે પથ્થર તો બધા હરખા જ દેખાય ને. તો કીધું કે જે પથ્થર ગરમ તારા હાથમાં જે આવ્યા પછી જે પથ્થર ગરમ હોય ને એ ચિંતામણી. તો કીધું સારું. દરિયા કિનારે પેલા ભાઈ ગયા, દરિયા કિનારે બેઠા અને જોયું કે પથ્થર લીધો હાથમાં, ઠંડો છે, ફેંકી દીધો. પથ્થર લીધો, ઠંડો છે, ફેંકી દીધો. હવે ઢગલી થાય પથ્થરની બાજુમાં, તો હવે બાજુમાં ઢગલી થઈ જાય તો પછી નજીકમાં આવી ગયા તો પથ્થર, પેલા જૂના પથ્થર અને નવા પથ્થરમાં તફાવત કેવી રીતે ખબર પડે. એટલે પેલા ભાઈએ વિચાર કર્યો કે આ બધા નજીકના પથ્થર છે ને દૂર ફેંકવા. એટલે હાથમાં લે ઠંડો છે, દૂર ફેંકે, હાથમાં છે ઠંડો છે, દૂર ફેંકે. એમ કરતા કરતા સાયકલ ચાલુ થઈ ગઈ ને એકવાર, એટલે સ્પીડ વધતી ગઈ અને હાઈવેની ઉપર સ્પીડ તો કંટ્રોલમાં રહે નહીં. એવી રીતે આ ભાઈ ઠંડો છે ફેંકી દે, ઠંડો છે ફેંકી દે. એમ કરતા ગરમ એક આવ્યો દૂર ફેંકી દીધો, અને પછી ખબર પડી કે આ તો ગરમ હતો, હવે ક્યાં શોધવા જવો. એટલે કહેવાનું શું છે કે ચિંતામણી કે પારસમણી હોય એ રૂપાળી હોય નહીં. તો ભગવાનના ભક્તનું પણ અહીંયા એવું છે. એકાંતિક સત્પુરુષની અહીંયા વાત નથી કરતા, મહંત સ્વામી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજ એમની વાત નથી કરતા. અહીંયા સદગુરુ સંતોની વાત આપણે નથી કરતા, આપણે સામાન્ય ભક્તની વાત કરીએ છીએ. સામાન્ય ભક્ત હોય ને, જે ભગવાનની ભક્તિ કરતા હોય, ખરેખર અર્થની અંદર જે ભક્તિ કરતા હોય ભગવાનના ભક્ત, એ આપણે સ્થૂળ દ્રષ્ટિએ જોવા જઈએ તો એમનું આપણને ખબર પડે નહીં કે આ ખરેખર ભક્ત છે કે નહીં. એની અંદર બ્રહ્માનંદ સ્વામીએ બહુ જ અદભુત એક ચોસર બનાવી છે, બહુ અપ્રચલિત ચોસર છે, બહુ જૂના સમયની અંદર સંતોએ ગાયેલી છે કીર્તનની અંદર, પણ એનો ઉલ્લેખ અહીંયા કરીએ કે બ્રહ્માનંદ સ્વામી એવી વાત કરી કે રામ ભજે સો સબ મેં ભલા હૈ,
રામ ભજે સો સબ મેં ભલા. અહીંયા રામ શબ્દનો અર્થ ભગવાન વાચક લેવાનો છે કે ભગવાનને ભજે છે તે બધાથી સારા છે. અને નહીં કુલ ઊંચ નીચ કો કારણ જ્યું કુલ ઉખર ગંગ મિલ્યા હૈ. અહીંયા એમને વાત એવી કરી કે સजना हसना कहा कुल सुंदर जात कबीरा प्रकट जल्या है. गोत कहा उत्तम गनका को परम सुहागन भई पिंगला है. कहा कुल उत्तम सबरी कुब्जा गज गिधन की प्रगट वला है. जाकू नहीं अधिकार श्रुति को व्रज वनिता किए श्याम गला है. આનો અર્થ એવો થાય છે કે તમે જોવા જાઓ કે સારું હસવું, સારું બોલવું અને સુંદર રૂપ એ ક્યાં કબીરની અંદર હતું, પરંતુ એ ભગવાનના ઉત્તમ ભક્ત થઈ ગયા. કબીર કદરૂપા હતા, એકદમ આમ જોવા પણ ના ગમે એવા હતા, પરંતુ ભગવાનના એ ખરેખરા એક ભક્ત હતા. અહીંયા એવી આગળ વાત કરી કે શબરી ક્યાં ઉત્તમ કુલના હતા, કુબ્જા ક્યાં ઉત્તમ કુલની હતી, ગજ એટલે કે હાથી ગજેન્દ્રની વાત કરી, ગીધનકો એટલે કે રામાયણની અંદર જે જટાયુની વાત કરી અહીંયા, એ બધા પ્રગટ ભગવાનને પામ્યા હતા. અને જાકુ નહીં અધિકાર શ્રુતિકો એટલે કે જેને વેદનો અધિકાર નથી, એ સમયની અંદર એવી વાત કરી કે જેને વેદનો અધિકાર નથી ભણવાનો, સાંભળવાનો, બોલવાનો, એવી વ્રજ વનિતા એટલે કે ગોપીઓ હતી, એ બધા ભગવાનને પામીને પણ પાવન થાય, ખરેખરા ભક્ત થયા. તો અહીંયા બ્રહ્માનંદ સ્વામી અહીંયા એવી વાત કરી કે રામ ભજે સો સબ મેં ભલા હૈ. તો ગમે તેવા ભગવાનના ભક્ત હોય, દેખાવમાં તો આપણને ખબર ના પડે, પણ ભગવાનના ખરેખરા ભક્ત હોઈ શકે. તો શબરીની વાત અહીંયા બ્રહ્માનંદ સ્વામી ઉલ્લેખ કર્યો એમના કીર્તનની અંદર. તો શબરી કોણ હતા રામાયણની અંદર આપણે બધા સૌ જાણીએ છીએ, પણ વિશેષ કરીને મતંગ ઋષિના આશ્રમની અંદર એ નાનપણથી જ એમના માતા પિતાએ ત્યાં એમને ભગવાનની ભક્તિ કરવા માટે એમને ત્યાં મૂકી રાખ્યા હતા. અને મતંગ ઋષિના આશ્રમની અંદર એ સાવ સામાન્ય સેવા કરતા. સામાન્ય સેવા એટલે શું? કચરો વારવાનો. આશ્રમની અંદર કદાચ કંઈક ઝાડ પાન પડી ગયા હોય કે કંઈક એવું હોય, સાફ સફાઈ કરવાની. તો વર્ષો સુધી શબરીએ ત્યાં આવી સેવા કરી. અને ઉલ્લેખ તો એવો પણ આપણે એક જગ્યાએ મળે છે કે શબરી સાવરણીથી પણ નહોતા વારતા, એ કેવી રીતે હાથથી સાફ સફાઈ કરતા. તો આખો રસ્તો જે ઋષિ મુનિઓ એ આશ્રમમાંથી સરોવરની અંદર નાહવા જતા, તો સામાન્ય રીતે આપણે કચરો વારીએ તો સાવરણાથી વારીએ, પણ હાથથી સાફ કરવાનું થાય કેવું થાય? તો ત્યાં કાંકરા પડ્યા હોય, કાંટા પડ્યા હોય, બધું ધૂળનું હોય, એટલે 1-2 દિવસ આપણે કરીએ તો આપણા હાથ ફાટી જાય. ઠંડી અંદર જેમ આપણે લોશન લગાડ્યા વગર જો આપણે હાથ ધો કરીએ તો આપણા હાથ સાહજિક રીતે એકદમ સુકાઈ જાય, ફાટી જાય. તો એવી રીતે શબરીના હાથ એકદમ ફાટવા માંડ્યા અને ફાટી ગયા, અને પછી એકદમ કઠણ પણ થઈ ગયેલા, એકદમ પથ્થર જેવા. તો એની અંદર આવી ભીડાભરી પરિસ્થિતિની અંદર પણ એમને સારામાં સારી રીતે સેવા કરી. તો શબરીએ આવી સેવા કરતા, અને એક દિવસ એમને સવાર વહેલા સેવા કરતા હશે, અને ઋષિ મુનિઓ સમય કરતા પણ વહેલા ત્યાં આવી ગયા. અને ઋષિઓ ત્યાં આવી ગયા અને જોયું કે આ રસ્તો કોણ સાફ કરે છે. તો જોયું તો શબરી. અને શબરીને જોયા અને સીધા તરત જ અપમાન કરવા માંડ્યા કે હે, સવારના પોરમાં ખબર પડતી નથી, તારું મોડું દેખાડ્યું ને ફલાણું ઢીકણું. એમને જે કઈ ખખા હશે પોતાના નિયમ ધર્મની કે પોતાના ઉચ્ચ કુળની કે ગમે તે રીતે, તો એમને ગમે તેમ રીતે શબરીનું અપમાન કર્યું. અને ત્યાં સરોવરની અંદર નાહવા ગયા. શબરીએ તો પોતાના મનમાં લીધું નહીં, પણ જયારે સરોવરની અંદર નાહવા માટે ગયા ત્યારે સમગ્ર સરોવર લોહી ભરેલું દેખ્યું. પાણી નહીં પરંતુ લોહીથી આખું સરોવર ભરેલું જોયું. ત્યાં ઋષિમુનિઓ બધા ગભરાઈ ગયા અને પછી જોયું તો શું કરવાનું. તો રામચંદ્ર ભગવાન ત્યાં આવેલા અને રામચંદ્ર ભગવાનને પૂછ્યું કે આનું નિરાકરણ કરો. હવે આ નદી, આ જે સરોવર છે એનું પાણી પાછું કરો, આ લોહીનું. તો એમને કીધું કે કોઈ પવિત્ર પુરુષ હોય, કોઈ પવિત્ર સંત મહાત્મા હોય, એના જો ચરણ આ સરોવરની અંદર બોરો તો અહીંયા સરોવર પવિત્ર પાછું થાય અને પાણી બની જાય. એટલે પછી ત્યાં જોયું ઝાડપાનની ઉપર પેલા કોઈક ઝાડની અંદર કોઈક મહાત્મા ચડેલા અને ઊંધા માથે ત્યાં તપ કરતા લટકીને. એમને ઉતારે કે ભાઈ સાહેબ નીચે આવો, ને તો કે હું તપ કરું, અત્યારે ટાઈમ નથી. તો કે થોડી વાર માટે આવો, ને ભાઈ સાહેબ કરતા કરતા બોલાવ્યા અને સરોવરની અંદર એમનો પગ બોર્યો, પણ લોહીનું પાણી થયું નહીં. ત્યાં કોઈક બીજા મહાત્મા પંચાગ્નિ તાપતા હતા અને 4 બાજુ અગ્નિથી તાપણી કરતા હતા, ઉપર સૂર્ય ઉપર આવી ગયેલો અને ત્યાં સૂર્ય પંચાગ્નિ તાપણી કરતા હતા. અને ત્યાં જોયું તો કે આ મહાત્મા બહુ સારા લાગે છે, સાધના બહુ સારી કરે છે, ભગવાનના ખરેખરા ભક્ત હોવા જોઈએ. અને ત્યાં લઈ આવ્યા ત્યાં એમને, અને પછી પગ બોર્યો તો પણ લોહીનું પાણી થયું નહીં. પછી વિચાર કર્યો કે શું કરવું. તો રામચંદ્ર ભગવાનના ચરણારવિંદ ત્યાં બોર્યા. રામચંદ્ર ભગવાનના ચરણારવિંદ બોર્યા તો ભગવાનના ચરણારવિંદથી તો પવિત્ર થવું જોઈએ ને. ત્યાં પણ લોહીનું પાણી થયું નહીં.
પછી અંતરદ્રષ્ટિ કરી કે આપણે કોઈ ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો હોવો જોઈએ એટલે જ આ થયું. એટલે પછી વિચાર કર્યો કે હવારથી હાંજ સુધી કોનો દ્રોહ કર્યો, અત્યારે હવાર થઈ છે, હવારમાં કોનો આપણે અપમાન કર્યું, કોનો દ્રોહ કર્યો, કોને કટાક્ષથી બોલ્યા. અને વિચાર કરતા 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 શબરી મનમાં આવી. શબરીને બોલાયા, હાથ જોડીને બોલાયા કે જે રીતે બોલાયા. ત્યાં આવ્યા શબરીબેન અને ત્યાં પગ બોરાવડાયો અને સીધું પાણી લોહી હતું એ બધું પાણી થઈ ગયું. તો એટલે જ કહેવાય છે કે અધિક જણાયો આપસે જન મહિમા રઘુવીર, શબરી પદરજ સ્પર્શતા નિર્મલ ભયો નીર. એટલે કે શબરીનો દ્રોહ કર્યો એને કારણે સરોવરનું સમગ્ર પાણી એ લોહી થઈ ગયેલું. શબરી સામાન્ય દેખાતા હતા પણ ખરેખર ભગવાનના ભક્ત હતા. નરસિંહ મહેતાના પદની અંદર ઉલ્લેખ આવે છે કે અમરીશ રાજાનો એ ઉલ્લેખ ત્યાં કરે છે કે અમરીશ રાજા મુને અતિ ઘણા વાલા, દુર્વાસાએ માન ભંગ કીધું રે, મેં મારું અભિમાન તજીને ચક્ર સુદર્શન વાળી લીધું રે. બહુ જ સુંદર રીતે યોગીજી મહારાજ આ કીર્તન ગાતા ગાતા એનું નિરૂપણ કરે છે. પરંતુ પ્રસંગ તો એવો બન્યો કે અમરીશ રાજા એક વર્ષનું આખું એક યજ્ઞ આરંભેલો અને યજ્ઞની પૂર્ણાહુતિ થઈ અને ત્યાં બ્રાહ્મણોએ વાત કરી કે મહારાજ હવે યજ્ઞની પૂર્ણાહુતિ થાય છે તો હવે તમે સ્નાન કરીને પારણા કરવા માટે પધારો. જો તમે પારણા સમયસર નહીં કરો તો તમારા યજ્ઞનું પુણ્ય તમને નહીં મળે. આખા વર્ષ મહેનત કરેલું આખું એ મહેનત પાણીમાં જાય. એટલા માટે રાજાને કહ્યું કે હવે સમય મુહૂર્ત જાય છે, તમે આવી જાઓ પાછા નાઈને સીધા ડાયરેક્ટ અને પારણા કરો. એટલામાં જ દુર્વાસા ઋષિ આવ્યા. હવે દુર્વાસા આવ્યા અને ત્યાં દુર્વાસાએ કીધું કે ચાલો આપણે પારણા ભેગા કરીએ, હું નહીં આવું, તમે નહીં આવો, હું નહીં આવું. અને રાજા તો થોડી વારમાં જ આવી ગયા અને દુર્વાસાએ ભેંસ બ્રાહ્મણને ભાજી પાણી જોઈને રાજી કેવત છે એટલે મહાત્મા નાહવા માટે ગયા, એ ગયા પાછા આવે જ નહીં અને સીધા આવવાની તૈયારી કરે. અને પહેલા તો પેલા રાજાના પેલા બ્રાહ્મણો જે બધા યજ્ઞની અંદર બધું આહુતિને બધું અપાવતા હતા એમને વાત કરી કે મુહૂર્ત જાય છે રાજા, એટલે હવે તમારે લઈ લેવું જોઈએ, અતિથિ દેવો ભવ બધું બરોબર છે પરંતુ સમય જાય છે. એટલે પછી રાજા કે ના, દુર્વાસા વગર આપણે લેવાય નહીં, મહેમાન અતિથિ દેવો ભવ. એટલે વચ્ચેનો ઉપાય પછી કાઢતા એમને વાત કરી કે તુલસીનું પાન હોય એ પાણીની અંદર બોરો અને પછી જે પાણી એની ઉપર હોય એટલું પાણીનું આચમન કરો. એ લીધું પણ કહેવાય, પારણા કર્યા પણ કહેવાય, ના કર્યા પણ કહેવાય. એટલે બંને બાજુ સચવાઈ જાય. અને એટલું કરતા જ પાણી મોઢામાં મૂક્યું અને ત્યાં દુર્વાસા આવ્યા. અને દુર્વાસા આવ્યા અને આપણને ખબર છે દુર્વાસાનો એક અત્યંત ક્રોધી સ્વભાવ અને ત્યાં ક્રોધથી એકદમ આંખો લાલ થઈ ગઈ. અને સીધો જ શ્રાપ ફટકાર્યો કે તને ભાન નથી, તું રાજા થઈને બહુ મોટો ભક્ત કહેવાય છે અને ફલાનું ઢીકનું બધી વાત કરી પણ તને મારો મહિમા જ નથી, તને અતિથિનો મહિમા જ નથી એમ કરી શ્રાપ ફટકાર્યો અને ત્યાં કૃત્યા ઉત્પન્ન કરી રાજાને મારવા માટે. હવે રાજા ખરેખર ભગવાનના ભક્ત હતા, વિષ્ણુ ભગવાનના ખરેખર ભક્ત અને વિષ્ણુ ભગવાન એમને સુદર્શન ચક્ર એમની રક્ષા માટે એમને ત્યાં આપેલો. અને ત્યાં કૃત્યા રાજાની નજીક મારવા માટે ગઈ, ત્યાં તો સુદર્શન આવ્યું અને કૃત્યાને મારી નાખી. અને સીધી કૃત્યા પછી સીધું ચક્ર કોની ઉપર પાછળ પડ્યું? દુર્વાસા ઉપર. અને સીધા દુર્વાસા ત્યાંથી ભાગ્યા અને ભાગતા ભાગતા પર્વતની અંદર ઘૂસવા માટેનો પ્રયત્ન કર્યો પણ એ ફાવ્યા નહીં. સુદર્શન એમની પાછળ આવ્યું અને ત્યાંથી પહોંચતા પહોંચતા સીધા બ્રહ્મા પાસે ગયા અને બ્રહ્માને વાત કરી કે મારી રક્ષા કરો. અને બ્રહ્માજી એમને ઉપદેશ આપતા કહ્યું કે અમે ભગવાનનો મહિમા ગાઈને થાકી જઈએ તો પણ ભગવાનનો યત કિંચિત પણ મહિમા કહી નથી શકતા, એવા ભગવાનના ભક્તનો તમે દ્રોહ કર્યો છે, એટલે આ સુદર્શન ચક્ર અમારથી વરે એમ નથી, એટલે તમે આગળ જાઓ. એટલે આગળ જતા જતા શિવજી પાસે ગયા અને શિવજીને વાત કરી કે આ સુદર્શન મારી પાછળ પડ્યું છે, તમે મને આમાંથી ઉગારો. તો કીધું કે એ અમારું કામ નહીં, તમે મારા દીકરા કહેવાઓ કે તમે મારા અંશ કહેવાઓ કે જે કહેવા હોય પણ આમાંથી છુટકારો તમને અપાવી શકીએ નહીં, તમે વિષ્ણુ પાસે જાઓ કેમ કે એમનું છે આ ચક્ર. એટલે ત્યાંથી પોતે ભાગીને નીકળ્યા વિષ્ણુ ભગવાન પાસે અને વિષ્ણુ ભગવાન પાસે ગયા ત્યારે એમને કીધું કે આ તમારું ચક્ર છે, પાછું વાળો. બ્રહ્માને શિવજીએ ના પાડી છે, તમારું છે એટલે તમે વાળો. એટલે એમને કીધું કે મેં મારા ભક્તની રક્ષા માટે આ સુદર્શન આપેલું, હવે મારા ભક્ત જો તને આમાંથી છોડાવે તો તારો છુટકારો થાય, બાકી આમાંથી છુટકારો થાય એમ નથી. એટલે ત્યાંથી સીધા ઘાસનું તરણું મોઢામાં લઈને દુર્વાસા સીધા અમરીશ પાસે ગયા અને ભાગવતની અંદર આખું આવતા વાત કરે છે કે એક વર્ષ સુધી દુર્વાસા સુદર્શન ચક્ર પાછળથી ભાગ્યા
1 વર્ષ સુધી દૂર ત્યાંથી રહ્યા અને એ સમય દરમિયાન અમરીશ રાજા રાજ્ય કારભાર ચલાવ્યો. 1 વર્ષ સુધી એમને ખાલી પાણી પીને એક આખું વર્ષ ચલાવ્યા દુર્વાસા પાછા આવવાની પ્રતીક્ષાની અંદર. અને પછી ત્યાં દુર્વાસા આવ્યા અને ત્યાં હાથ જોડીને વાત કરી અમરીશને કે તમ મને આ સુદર્શન ચક્રમાંથી વાળો. ત્યારે અમરીશ બોલ્યા કે જે દિવસ તમે પ્રથમ આવ્યા અને જેવો ભાવ મને તમારા પ્રત્યે હતો એવો જ જો અત્યારે તમારા માટે ભાવ હોય તો સુદર્શન પાછું વળે. અને ત્યાં સુદર્શન સીધું અદ્રશ્ય થઈ ગયું. દુર્વાસાની ત્યાં રક્ષા થઈ. પરંતુ કહેવાનું શું છે કે ભક્ત હોય સાવ સામાન્ય લાગે, પરંતુ ભક્ત કોઈ રીતે સામાન્ય હોતા નથી. એટલે ભગવાનના ભક્તોનો દ્રોહ કરવો એનાથી મહારાજ ડરે છે, તો આપણે પણ ચેતવું જોઈએ. મહારાજ અહીંયા ઉલ્લેખ કરે છે, બ્રાહ્મણની પણ વાત કરે છે અને પછી ચોથા ક્રમે મહારાજ એવી વાત કરે છે કે ભગવાનના ભક્ત અને ગરીબને દુભવતા થકા પણ અમે બીએ છીએ, અતિશય બીએ છીએ. તો ગરીબની અહીંયા વ્યાખ્યા મહારાજે એક વચનામૃતની અંદર મહારાજે એવી વાત કરી કે પદાર્થ આપીને પણ હવે એ ભક્તને રાજી કરીએ ત્યાર પછી અમારા અંતરમાં શાંતિ થાય. તો પદાર્થ આપીને કોઈ વ્યક્તિ રાજી થતો હોય તો એનો અર્થ શું થયો કે એને ભગવાન તો વાલા નથી. ભગવાન વાલા હોય તો એને પદાર્થ વાલું ના હોય, અને પદાર્થ વાલું હોય એને ભગવાન વાલા ના હોય, કેમ કે એ વસ્તુથી એ રાજી થઈ જાય છે. યોગીજી મહારાજે એમની બોધકથાની અંદર વાત કરી કે એક વખત એક અંધ વ્યક્તિએ એક ગુના કર્યો, ચોરીની અંદર પકડાયો અને ચોરી કર્યા પછી રાજા પાસે લાવવામાં આવ્યો અને રાજાને કહ્યું કે મહારાજા આને એક ગુના કર્યો છે, ચોરી કરી છે, એને હવે દંડ આપો. હવે રાજાએ વિચાર કર્યો અંધ માણસે ભગવાને જેને દંડ કર્યો છે આંધળો જ છે જન્મથી, તો હવે એને આની અંદર એને કયો દંડ કરવો. અરે બાજુમાં કોઈક બેઠા હશે હોશિયાર વ્યક્તિ, એમને કીધું કે આપણે આનો વિકલ્પ કાઢીએ, કંઈક સારો વિકલ્પ કે એને દંડ પણ થાય ના પણ થાય એવું જ સમજી લેવાનું. તો અંધ છે એને આનામાંથી છુટકારો કરાવવા માટે શું કરવાનું કે આપણું જે શહેર છે, જે ગઢ છે, એને ફરતો જે આખો દિવાલ છે એ દિવાલનું એક જ દ્વાર છે, મુખ્ય પ્રવેશ દ્વાર, એમાંથી નીકળી શકાય. તો એ દ્વારની અંદર પસાર થાય તો આની અંદરથી છૂટા, પરંતુ મૂકવાનો ક્યાં? ગમે તે એક દિવાલના ખૂણે અરે દિવાલ બાજુ મૂકી દેવાનો અને અડતા જો બહાર નીકળી જાય તો ખરું, અને ના નીકળે તો ગુના માફ નહીં, ચાલુ રહેશે. તો આખો દિવસ સવારથી સાંજ સુધી એ અંધ વ્યક્તિ દિવાલ ઉપર હાથ મૂકીને ટેકવીને ચાલતા હતા કે દરવાજો ક્યારે આવે. અને ત્યાં દરવાજો આવે અને પહેલા જ માથે ખંજવાળ ઉપડી અને માથે ખંજવાળવા ગયા અને એમને થાક પણ લાગેલો આખા દિવસનો કે ત્યાંથી પસાર થતા તો ચાલુમાં તો પછી વચ્ચે બેહી ના રહેવાય, કેમ કે આમાંથી નીકળી જ જવાનું હોય. એટલે સાંજે જયારે દરવાજો આવવાની જ તૈયારી હતી ત્યાં ખંજવાળ આવીને એમને થયું કે હવે ક્યાં બેહી રહ્યો, અત્યાર સુધી દરવાજો નહીં આવ્યો તો કેટલી વાર, હવે થોડી વારમાં દરવાજો નહીં આવી જાય. એમ કરતા ખંજવાળતા ચાલતા ચાલુ રહ્યા અને ત્યાં સીધા દરવાજો પસાર થઈ ગયા અને ખબર ના પડી, પાછો ત્યાં હાથ દિવાલ ઉપર આવી ગયો અને પછી પાછો આખો ચક્કર લાગ્યો. જેટલી વાર દરવાજો આવે એટલી વાર ખંજવાળ આવે, એટલે એની માટે આ એક બહુ મોટું થઈ ગયું. એટલે મહારાજ અહીંયા એ વાત આપણને કરે છે કે જો ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો તો તમને કેવો દેહ પ્રાપ્ત, એ જે દ્રોહ કરનારાને કેવો દેહ પ્રાપ્ત થાય કે પર્વતનો દેહ પ્રાપ્ત થાય. આપણા દેહ સામાન્ય રીતે કેટલી ઉંમર સુધી રહે? 80 વર્ષ, 85 વર્ષ. અત્યારે સાયન્સ વધતું જાય છે તો કદાચ 100 વર્ષ સુધી કદાચ કોઈક વ્યક્તિ આ પૃથ્વી પર હાજર રહે. હવે 60 વર્ષનું વ્યક્તિ અહીંયા સભામાં બેઠો હોય ને એને પૂછો કે તમારે 100 વર્ષ સુધી રહેવું, કે ભાઈ સાહેબ જવા દો ને, અક્ષરધામમાં અહીંયા નહીં રહેવું, 60 વર્ષ કંટાળી ગયા વ્યક્તિ. પણ 100 વર્ષ સુધી રહેવું કેવું થાય જીવનની અંદર. પરંતુ મહારાજ એવું કે છે કે પર્વતનો દેહ આવે તો પર્વત તો પૃથ્વીની સૃષ્ટિ સર્જાઈ ત્યારથી પર્વતનો દેહ પ્રાપ્ત થાય તો અબજો વર્ષો સુધી આ પૃથ્વીનો નાશ ના થાય ત્યાં સુધી એનો દેહ આ પૃથ્વી ઉપર રહેવાનો. હવે સત્સંગની અંદર તો આ પૃથ્વી નાશ થાય ત્યાં સુધી તો સત્પુરુષ આ પૃથ્વી ઉપર રહેવાના. હવે સત્પુરુષ જ આ પૃથ્વીની હોય ત્યારે સત્પુરુષે ક્યાં રહેવાના હતા આ પૃથ્વી ઉપર? તો પછી પર્વતનો દેહ નું મુક્તિ એમાંથી પ્રાપ્ત થાય પછી પાછા સત્સંગમાં આવો તો ક્યારે થાય છુટકારો અને ક્યારે તમે અક્ષરધામની અંદર જાઓ? એટલે ભગવાનના ભક્તનો ધ્રુવનું ફળ એ છે તમને એવી જડ સંજ્ઞાને પામી જાઓ તો તમને સત્સંગની અંદર આગળ ક્યારેય વધી શકો નહીં. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને 2010ની અંદર સારંગપુર જયારે હતા ત્યારે સંતોએ પ્રશ્ન પૂછ્યો એમને સંત સભા દરમિયાન કે સ્વામી તમે એવું શું કર્યું જે તમે આવી ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરી? તો સ્વામી પોતે હસ્યા, સ્મિત કર્યું અને ત્યાં સ્વામી બોલ્યા કે એવું તે શું કર્યું એવું નથી. સ્વામી એવું બોલ્યા કે મેં શું કર્યું છે એવું નહીં, પણ મેં શું નથી કર્યું એને કારણે મારી સ્થિતિ થઈ. બધાને આશ્ચર્ય થયું કે શું નથી કર્યું એટલે
જે કરવાનું છે નથી કર્યું, પણ જે નથી કરવાનું એ નથી જ કર્યું. સ્વામી આવા શબ્દોની અંદર બોલ્યા, જે નથી કરવાનું એ નથી જ કર્યું એટલે હું ભ્રમરૂપ થઈ ગયો. યોગીજી મહારાજનો રાજીપો મારી ઉપર કેમ થયો? એ તો અનાદિના સત્પુરુષ છે, એ તો અક્ષરબ્રહ્મ સાક્ષાત છે, પરંતુ એ આપણને સમજાવવા માંગે છે એમના દ્રષ્ટાંત દ્વારા કે એમને શું નથી કર્યું, જે નથી જ કરવાનું, જેને કરીને એ રાજીપો પ્રાપ્ત કરી શક્યા. તો સ્વામી એવું બોલ્યા કે અભાવ ગુણની અંદર હું ક્યારેય પડ્યો નથી, ભગવાનના ભક્તના દ્રોણની અંદર હું ક્યારેય પડ્યો નથી, એટલે મારી આવી સ્થિતિ થઈ. યોગી બાપાની મારી પર દ્રષ્ટિ પડી ગઈ અને મને એકાંતિક ધર્મ સિદ્ધ થઈ ગયો. એટલે આપણે અભાવ લઈએ અને સત્પુરુષનો કુરાજીપો પ્રાપ્ત શું કરવો? તો આજના દિવસે એ પ્રાર્થના કરીએ કે આપણને જે પુરુષ મળ્યા છે એ પુરુષ આપણને તો ભ્રમરૂપ કરવાના, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના છે. તો પછી એ પુરુષ આપણને શુદ્ધ કરીને અક્ષરધામની અંદર લઈ જઈ શકે, તો પછી બીજાને કેમ ના લઈ જઈ શકે? તો આ સત્સંગની અંદર તો ગમે તેવો વ્યક્તિ હોય તો એને પણ શુદ્ધ કરીને ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામની અંદર લઈ જવા માંગે છે. તો આજના દિવસે એ પ્રાર્થના કરીએ કે આપણને એ પુરુષ મળ્યા છે કે આપણને શુદ્ધ કરી શકે છે. બાકી સત્સંગ વિના તો ગમે તેલા તપ કરે, વ્રત કરે, દાન કરે, ગમે તે કરે તો પણ શુદ્ધ નથી થઈ શકાતું. તો એ સત્સંગની અંદર આપણને પ્રવેશ મળ્યો છે, એ શુદ્ધિકરણ આપણું આ સત્સંગની અંદર થઈ શકે છે. એક વિશેષ વાત કરવાની રહી ગઈ છે, 1 જ મિનિટની અંદર આપણે કરી લઈએ. પરંતુ શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર છેલ્લે એક વાત વિશેષ કરી કે નિત્ય કરીને આ વાત તમારે આ પદો ગાવા. એ પદોનો ઇતિહાસ છે કે એની અંદર મુક્તાનંદ સ્વામીને થોડા સંતોનો સામાન્ય રીતે કોઈક અભાવ આવ્યો. કોઈની અભાવ ગુણની વાત નથી કરી, પણ થોડો અનગમો સંતો પ્રત્યે થઈ ગયેલો. કેમ કે મુક્તાનંદ સ્વામી પોતે એકદમ સાધુતાવાળા, ખટકાવાળા, નિયમ ધર્મ યુક્ત, અને સામાન્ય રીતે બીજા નાના સંતો આવ્યા હોય, નવા સંતો હોય, એમને સત્સંગની શિસ્ત વિશે એમને કઈ ખબર ના હોય કે સત્સંગના નિયમ પ્રમાણે વ્યવસ્થિત ના વર્તા હોય, સામાન્ય કઈ ભૂલ કરી હોય. તો એની અંદર મુક્તાનંદ સ્વામી આવું જોયું તો એમના સંતો પ્રત્યે એમને અણગમો થઈ ગયો. એ અણગમો કાઢવા માટે મહારાજે એમને વાત કરી કે મુક્તાનંદ સ્વામી, તમે એક કામ કરો, તમે અહીંયાથી હવે ધ્રાંગધ્રા જાઓ અને તમે ત્યાં ધ્રાંગધ્રા જઈને રામમોલની અંદર તમે ત્યાં રહીને સંસ્કૃતનો અભ્યાસ કરજો. મુક્તાનંદ સ્વામી ત્યાં સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે ગયા તો ખરા, પરંતુ હવે એ જગ્યા સાર્વજનિક હતી કે મોટેલ જેવું કહીએ કે સંતો માટેની મોટેલ વ્યવસ્થા, મફતની. અને ત્યાં મુક્તાનંદ સ્વામી ત્યાં ઉતર્યા અને સાવ નાની જ જગ્યા છે, પરંતુ ત્યાં મુક્તાનંદ સ્વામી ઉતર્યા, બીજા મહાત્માઓ પણ ઉતરતા હોય, બહારના બાવાઓ પણ ઉતરતા હોય, બહારના સંન્યાસી પણ ઉતરતા હોય, પણ એમને સ્વામિનારાયણ ભગવાનના નિયમ ધર્મ કે કઈ એવું એમને જીવનની અંદર કઈ હતું નહીં. એટલે સ્ત્રીઓની સાથે વાતચીત કરે કે રામકીઓ રાખે અને પછી ગાંજો ફૂંકતા હોય ને બધું ઘણું બધું દુરાચાર કરતા હતા. તો થોડા દિવસની અંદર મુક્તાનંદ સ્વામી તો અંતરદ્રષ્ટિ કે હારું આના કરતા આપણા સંતો કેટલા હારા, ગમે તેવા તો આપણા સંતો તો સારા ને કે મહારાજની આજ્ઞા પાડવાનો પ્રયત્ન તો કરે જ. અને તરત જ વીજળીનો ઝબકાર થયો, એમની અંદર લાઇટ બલ્બ ચાલુ થયું કે મહારાજે મને કઈ સંસ્કૃત ભણવા માટે નથી મોકલ્યો, સંતોનો મહિમા સમજવા માટે અહીંયા મોકલ્યો હતો. અને પછી મુક્તાનંદ સ્વામીએ ત્યાં પદ બનાવીને મહારાજને મોકલ્યું. મહારાજે એ પદ વાંચ્યું કે મારા વાલાજી શું વાલપ દિસે રે, તેનો સંગ સિદ્ધ તજીએ. એ પદ મહારાજે વાંચ્યું, પછી મુક્તાનંદ સ્વામીને પાછા બોલાવી લીધા. અને મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે આટલું જ સમજવાનું છે કે ગમે તેવા તો મહારાજ છે, એમને શુદ્ધ કરીને હું અક્ષરધામની અંદર લઈ જઈશ.